નમસ્કાર દર્શક મિત્રો, લોકપ્રિય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું નયના વાઘેલા। જોઈએ આજના સમાચાર। ઉનાળો એટલે કેરી ખાવાની સિઝન, પણ આ વર્ષે કેરીના ભાવો આસમાને છે। બિપરજોય વાવાઝોડું, ગ્લોબલ વોર્મિંગ જેવા અનેક આફતો કેરીના પાકને ખૂબ જ નુકસાન પહોંચાડ્યું છે। એટલે જ આ વર્ષે કેરીનો ફાલ ઓછો છે અને એટલે જ કેરીની મીઠાશ કડવાશમાં ફેરવાઈ છે। ઉનાળો એટલે આમ્રફળ ખાવાની સિઝન। કચ્છમાં ખાસ કરીને કેરી મે મહિનાથી બજારોમાં પુષ્કળ પ્રમાણમાં ઠલવાતી હોય છે, પણ આ વર્ષે ચિત્ર કંઈક જુદો જ દેખાઈ રહ્યો છે। ભારે પવન, માવઠા, ગ્લોબલ વોર્મિંગ કેરીના મોરને અસ્તવ્યસ્ત કરી નાખ્યા છે, જેથી બજારોમાં કેરી ઓછી અને કિંમતો વધારે જોવા મળી રહી છે। આ વર્ષે કેરી રસિકોના ખિસ્સાને દઝાડતી દેખાઈ રહી છે। ખેડૂતોના કહેવા પ્રમાણે ખર્ચ પણ નીકળવું મુશ્કેલ છે એવું દેખાઈ રહ્યું છે। લોકપ્રિય ન્યૂઝ સામે ખેડૂતોએ ઠાલવી પોતાની વ્યથા, તો સાંભળીએ એમના જ શબ્દોમાં। મે મહિનાનો અંત અને જૂનનો શરૂઆત છે। આજે કચ્છના અને મુંબઈ ગરાના અને કેસર કેરીની રાહ છે। હવે આપણે માંડવી તાલુકાના એક વેપારી ખેડૂતને આપણે એના વિશે વિગત પૂછીએ। મારું નામ શાંતિલાલ પાલણ ગોસક, ગામ મોટા રતડિયા। હું અહીં શાંતિવન ફાર્મ નામે મેંગોનું ફાર્મ ધરાવું છું અને મુંબઈમાં મારી ત્યાં ઇન્કમ ટેક્સની પ્રેક્ટિસ છે। આ એક મેં શોખ માટે મેંગોનું ફાર્મ મેં ડેવલપ કરેલું છે અને આપણે જોઈએ તો આપણે અહીં કચ્છમાં જે કચ્છનું હવામાન છે એ છે તે દરેક ફળફળાદી અને દરેક ઝાડવા માટે બહુ અનુકૂળ છે। એટલું જ છે કે એને પાણી નિયમિત મળે એવી પાણીની જો વ્યવસ્થા હોય તો કચ્છ જેવું કોઈ આપણે કહીએ ને મુલક નથી। આંબા માટે આપણે જો આંબા માટે જોઈએ તો આંબો એક એવી વસ્તુ છે કે આ પૃથ્વી ઉપર એને કહીએ કે અમૃત ફળ જ કહેવાય। આપણે જ્યારે પણ કંઈ પણ આપણે પાપ પુણ્યની પણ વાતો કરવા જઈએ તો આપણને આંબા કરીએ કે જેને કહીએ કે કોઈ તમે આંબા વાવ્યા હશે ત્યારે આ બધે થયું હશે। આંબાની ગણતરી એક અમૃત ફળ તરીકે જ થાય છે અને એના વિશે તો આંબા વિશે ઘણું લખાવ્યું છે। આપણે આ સિઝન આંબાની છે અને અગર જો આપણે ગુજરાતીઓ, કચ્છી કે બીજા કોઈ પણ લોકો આપણા જો ભારતીયો જો આંબા ન ખાય તો આપણે નવાઈ જ લાગે કે આ એક ભારતભરમાં સૌથી વધુ ખવાતું ફળ છે અને એની જ્યારે સિઝન હોય છે લગભગ અહીં હાફૂસની સિઝન તો માર્ચ મહિનાથી ચાલુ થઈ જતી હોય છે, પણ આજે કેસર કેરીની સિઝન છે એ 15મી મેથી ચાલુ થતી હોય છે અને જૂનના અંત સુધી ચાલુ રહેતી હોય છે। અને આ જે કેસર કેરી એવી છે કે એમાં આપણે જો તમે બીજા કોઈ પણ ફળ લેશો તો એમાંથી કદાચ આંબો ખરાબ નીકળશે। આમાંથી આ આંબો ક્યારેય પણ અંદરથી ખરાબ નીકળતો નથી અને એની મીઠાશ એટલી હોય છે, કલર પણ એટલો ગમી જાય એવો હોય છે। એટલે આપણે આ જ્યાં પણ આ મુંબઈમાં એ વસ્તુની આ કેસર કેરીની માંગ બહુ જ છે। અમે અહીંથી જે અમારો જે આંબાની પેદાશ થાય છે એમાંથી લગભગ 20 ટન જેટલો માલ અમે મુંબઈ મોકલતા હોઈએ છીએ અને બાકીનું અહીં લોકલ માર્કેટમાં વેચાણ કરતા હોઈએ છીએ। આપણે કોઈ પણ ઝાડને એને જો ગ્રો કરવું હોય તો એને પોચી અને નિતારણવાળી જમીન જોઈએ કે નિતારણવાળી એટલે એ છે કે જેના ઉપર પાણી પડે અને સીધો જમીનમાં ચાલ્યું જાય એવી જમીન હોય તો એમાં આ જે કોઈ પણ ઝાડવા છે તે વધુ ગ્રો કરે। આપણી પાસે અહીં કુદરતી આ નદીની જમીન છે એટલે નિતારણવાળી રેતાળ જમીન છે, એટલે આ જે જમીન છે એ આંબાના આ ઝાડવાને બહુ માફક આવે છે અને એમાં જે આ આંબાનું ગ્રોથ બીજી જગ્યાએ કડક જમીનમાં જે ગ્રોથ કરે એના કરતાં અહીં એની ગ્રોથનું પ્રમાણ વધુ હોય છે અને એમાં ફળ પર જે લાગતા હોય છે ફળનું પ્રમાણ વધુ હોય છે, ફળ મીઠા વધુ હોય છે અને આપણે આ જમીનમાં જો આવી પોચી જમીનમાં આપણે જો ઝાડવા વાવીએ તો આપણે ઉત્પાદન પણ સારું મળતું હોય છે। ગયા વર્ષે ફૂલ ક્રોપ હતો। ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે પાકમાં ઘણો જ ઘટાડો થયો છે। 20થી 25% જ ક્રોપ છે। મોટા ભાગના ઝાડવાઓ ફળ વગરના અને ખાલી રહી ગયા છે અને કોઈ વચ્ચે ત્રીજા ચોથા ઝાડ પછી એક ઝાડમાં ફળ આવ્યા છે, આવી રીતે છે। આમ તો જે ગ્લોબલ વોર્મિંગનો જે આ સમય છે એમાં આ છે તે આપણે પણ એનાથી બચી શક્યા નથી, પણ ઘણી વખત આપણે તો કચ્છી માણસો છીએ, આપણે દરેક વસ્તુમાંથી આપણા શું ફાયદો છે એ જ જોતા હોઈએ છીએ અને હું તો માનું છું
કે આ ગ્લોબલ વોર્મિંગના કારણે કચ્છમાં વરસાદનું પ્રમાણ વધી ગયું છે અને એના કારણે ખેડૂતોને ઘણી બધે રાહત થઈ છે. બીજી જગ્યાએ ગ્લોબલ વોર્મિંગના કારણે નુકસાન થતું હશે, પણ અહીં કચ્છમાં છે તે ગ્લોબલ વોર્મિંગના કારણે અહીં વરસાદનું પ્રમાણ વધતા ખેડૂતોને ફાયદો થયો છે. લગભગ આમ જોઈએ તો 20% જ માલ ઉતરશે, બાકીનું 80%નું નુકસાન છે એને આપણે કહીએ ને તો આ વખતે આપણા ખેડૂતના આપણે જે ફાર્મનો જે ખર્ચો છે એ પણ નીકળવો મુશ્કેલ થશે લાગે છે. આપણે શું છે કે આપણે આપણા સ્વાર્થ માટે બધે વસ્તુઓ નો ઉપયોગ કરવા માંડ્યા છીએ. એમાં સૌથી વધુ વાહન વ્યવહારનો વધુ ઉપયોગ થઈ રહ્યો છે. એના કારણે બધે ધુમાડો અને એના કારણે પૃથ્વીનું તાપમાન વધતું જાય છે. જો પૃથ્વીનું તાપમાન વધે તો આપણી પાસે શું છે ખબર છે કે લગભગ 25% જમીન હશે અને 75% પાણી છે. હવે આજે વોર્મિંગની અસર સૌથી વધુ અહીં પૃથ્વી ઉપર આપણે દરિયા ઉપર થતી હોય છે અને દરિયાના પાણીનું વધુ બાષ્પીભવન થતાં એટલે વરસાદનું પ્રમાણ વધી જાય છે અને વરસાદ છે તે અહીં કચ્છ માટે ફાયદાકારક થયું છે. પણ બીજી જગ્યાએ જ્યાં વરસાદ વધુ થતું હોય છે એના કારણે ઘણું બધે નુકસાન થતું હોય છે. ઘણી વખત આ બધે બાઢ આવી જવી અને અત્યારે જે વાવાઝોડા ઉત્પન્ન થવા આ બધે ગ્લોબલ વોર્મિંગનું જ છે. અને આપણે એના માટે આપણું પૃથ્વીનું ટેમ્પરેચર જે નોર્મલાઇઝ હતું પહેલાં એ કરવા માટે આપણે ગ્રીન એનર્જીનો ઉપયોગ કરવાનું ચાલુ કરવું જોઈએ. જે અત્યારે આપણે મોદી સાહેબ એના માટે ઘણી બધી સબસિડી પણ આપી રહ્યા છે અને આપણે સોલર એનર્જી છે, વિન્ડ ફાર્મની એનર્જી છે, એનો આપણે જો ઉપયોગ કરીએ તો આપણે કોલસાના ઉપયોગમાંથી બચી જઈએ, ડીઝલ અને પેટ્રોલના ઉપયોગમાંથી પણ ઘણા બધે બચી જઈએ અને આપણે આપણા દેશને પણ સહાયકરૂપ થઈ શકીએ. સૌથી મોટી તો એક મોટી અપીલ તો એ જ છે કે આપણે વાહન વ્યવહારનો ઉપયોગ બને એટલો ટાળવો જોઈએ. જો આટલું ઓછું કરશું તો આપણે ડીઝલ પેટ્રોલનો જે ધુમાડો જે ફેલાય છે એ ઓછું થઈ જશે. ઇલેક્ટ્રિસિટીની જરૂરત ન હોય ત્યારે આપણે બંધ રાખીએ, કેમ કે આપણી પાસે અત્યારે જે મોટાભાગની ઇલેક્ટ્રિસિટી જે જનરેટ થાય છે એ કોલસો બાળીને થાય છે. એટલે એનાથી પણ આપણે બચવાનું છે. અને સૌથી મોટું કે આપણે દરેક જણાએ ઝાડને વાવવાના છે. જેટલા બધે ઝાડવા વાવશો એટલું જ પૃથ્વી ઉપર કાર્બન ડાયોક્સાઇડ શોષાઈ જશે અને ઓક્સિજનનું પ્રમાણ વધશે અને જે ગ્લોબલ વોર્મિંગનું જે પ્રમાણ છે એ પણ ઘટશે અને આપણે માણસોને આ પૃથ્વી છે તે એકદમ જીવવા લાયક બની રહેશે. આપણે શાંતિભાઈ ગોસર એવા વેપારી ખેડૂતનો આપણે હમણાં ઇન્ટરવ્યૂ લીધો. હવે આપણે અહીંયા કચ્છમાં પહેલીવાર આવેલા પ્રવાસીઓનો પ્રતિભાવ લઈએ કે એમને કેવું લાગ્યું ફાર્મ હાઉસ, એના વિશે આપણે વિગત પૂછીએ. તમારું નામ શું? ક્યાંથી આવ્યા છો? મારું નામ નમ્રતા છે. હું બોમ્બેથી આવી છું અને અહીંયા આવી ગઈ છું. પણ અહીંયા મને બહુ ગમે અને બહુ સરસ છે. આનું જે વાડી છે એ બહુ ફાઇન છે. કેરી પણ એકદમ મીઠી ને મધ જેવી છે, સરસ છે એકદમ. આપણા જે શાંતિભાઈ છે એમનું વર્તન તમે વાડીએ ફરવા આવો છો કેવું? એકદમ સરસ હોય છે. એમાં એકદમ પ્રેમા હોય છે અને સરસ હોય છે એકદમ એમનું વર્તન. કચ્છમાં 3-4 વખત આવી ગઈ છું. મને કચ્છ તો બહુ જ ગમ્યું છે. એમાં માંડવી છે, એ બધું બીજા માતાજીનું છે, મઢ છે એ પણ સરસ છે ને એ બધા ફાઇન છે. એવી રીતે અહીંયાની યાદો તો એકદમ સરસ જ છે. યાદો બધી આ વાડી બી છે, એકદમ સરસ યાદો છે. અમારે અહીંયા આવીને મજા જ આવે છે એકદમ. અમને એટલું અહીંયા કચ્છમાં આવીએ છીએ એટલું અમને અહીંયા એટલું ગમે છે અને અમને એટલું ભાવથી બધા ઓલું કરે છે. અહીંયા શાંતિ કાકા એને અમને એટલી કેરી એટલી ભાવથી ખવડાવે, સરસ એકદમ અમારું પેટ ભરાઈ ગયું એટલું અને એટલી સરસ રીતે ખવડાવે. અમે અમારા ગામ બી નથી જતા. અમને અહીંયા કચ્છમાં એટલું ગમે છે ને કે વારે વારે આવવાનું મન થાય છે અહીંયા આવવાનું.